હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ સંજુ કુમાર બ્લોગ. બરો ચાલ થઈ ગયો. હા તો સચિન અહીંયા ગોદરીઓ વારે છે અને લાઈન ચાદરા નીચે નીકળશે. ચાદરામાં ઢોકી રાખી છે ગોદરીઓ, કારણ કે બહાર વરસાદ પડે છે. તો અહીંયા સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો તો મિત્રો, ટપાટપ એટલે બધું ઢોકી દીધું છે. અને સચિન અહીંયા બટાકા સમારવા બેસી ગયો છે. બટાકાનું શાક બનાવવાનું છે. મોર્નિંગ ગરમ થાય પછી નાહવાનું ધોવાનું એવું બધું કામકાજ છે ભાઈ મિત્રો. તો અર્પિતા શું કરે છે એ બધું જોઈએ આપણે, કારણ કે સવારમાં અહીંયા ઘણું બધું પાણી ભરાઈ ગયું છે. વરસાદ પડીને જો ટેપો વરસાદ પડે છે. પેલું કોક ડબલું જઈને આવ્યા, આ બીજો કોક આવ્યો છે મોબાઈલમાં કશું બતાવવા માટે. તો અહીંયા મિત્રો સચિનને કશું બતાવે છે, ખબર ને શું બતાવે છે. કંઈક મોબાઈલમાં આવ્યું છે નેહાનું, એ બતાવે છે, એ જુએ છે સચિન. તો અમે અત્યારે 4 વાળવા ઘટાડ્યા. અર્પિતા 4 વાળવા નહીં, અર્પિતા વાસીદું ભરવા ગઈ, હું હાટે ડોબાન ગંઠો નાખી દીધો. એવું બધું કામકાજ છે મિત્રો. સવારમાં અહીંયા વાસીદું ભરવાનું કામકાજ ચાલુ છે અર્પિતાનું. અને અહીંયા ગટી પાડી ખાવા વર્ગી છે બંબમાઈ. ઘણો બધો ખોંધો કરી નાખ્યો છે, કારણ કે વરસાદ ઘણા ટાઈમથી પડે છે એટલા માટે. તો ગાઈઝ, અહીંયા વિડીયોમાં મજા આવશે. આપણે ફેમિલી બ્લોગ સંજુ કુમાર બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અર્પિતા વાસીદું ભરી લે એ આપણે જોઈએ મિત્રો. તો ઘણું બધું વાસીદું થઈ ગયું છે, કારણ કે 2 દરાઈ વરસાદ જમતો નહીં અને પડપડ કરે છે, એટલે પાડીએ બરાબરનો ખોંડો કરી નાખ્યો છે. અને વરસાદ ઘણો બધો પડી રહ્યો છે, એટલે એવું છે કામકાજ. તો આપણે ચડાવી દઈએ એમના ટગારું, માથે મૂકાઈ દઈએ. તો મિત્રો અર્પિતા હજુ નાખવા જશે ત્યાં આગળ, એ પણ તમને જોવા મળી જશે. અહીંયા ઉકેડામાં પણ પાણી ભરવ થઈ ગયું છે. વધારે વરસાદ પડે તો પાણી ભરાઈ જાય એવું સીન છે મિત્રો. તો ગાઈઝ, સપોર્ટ કરજો મિત્રો આપણે ફેમિલી વ્લોગમાં, અને કોમેન્ટ કરીને કહેજો વ્લોગ કેવા લાગે છે. કારણ કે આપણે થોડો ઘણો વ્લોગ ઉતારીએ છીએ, આખા દાડાનું નહીં ઉતારતું, કારણ કે નોકરી જવાનો ટાઈમ થઈ જાય છે. પછી નોકરી જઈને મજા આવતી નહીં વિડીયો ઉતારવાની, એટલે પછી લોચા પડે છે. એટલે આપણે ઘરમાં 10 વાગ્યા લાગીને વ્લોગ બનાવીએ છીએ. તો મિત્રો સપોર્ટ કરજો, મજા આવશે. તો ગાઈઝ, વાસીદું ભરીને નવરાત્રી એટલે અમે સાર વાળવા નાહી ગયા હતા. અને સાર વાળીને અહીંયા તમે જોઈ શકો છો પોટલું આગળવાની તૈયારીઓ છે. સાર અર્પિતા વાળે છે, મેં પણ વાળી લીધી, ઘણી બધી થઈ ગઈ છે. એટલે પછી હવે પોટલું બાંધીને ઘરે પહોંચી જઈએ, કારણ કે સવારમાં વરસાદનું વધારે પેલે છે. એટલે મિત્રો અહીંયા સાર વાળી લેવી પડે. તમે જોઈ શકો છો અહીંયા કાબર જો સહેજે બીતી નહીં અને પાછળ ફરે છે. અને મસ્ત એમના જીવડા ખાવાનું મળી જાય, એટલે અહીંથી આગી પાછી થતી નહીં. તો મિત્રો 4 વાળીએ એમ આગળ પાછળ ફરે છે, છેક નજીક આવી એના જરીકે બીક લાગતી નહીં મિત્રો. એટલે કાબર અહીં જબરદસ્ત સીન છે મિત્રો. તો વરસાદ ચાલુ છે અને 4 બાર પલળી ગઈ છે. તો અહીંયા કાબર પણ પલળી ગઈ છે, ખોરાક હોદવા આવી ગઈ છે ખાવા માટે. અને જોઈ શકો છો અહીંયા સહેજે એને બીક લાગતી નહીં, જોડે ફરે છે અને જીવડા વેણી ખાય છે. તો મિત્રો અહીંયા બગોડા બધું આવે છે. 4 વાળીએ એમ પાછળ ફરે. જો અહીં 2-3 ફરે છે, અને એક ત્યાં આગળ જોવા મળી રહ્યું છે. તો અહીંયા ખેતરની અંદર આવું બધું સીન જોવા મળે. તો ગાઈઝ, 4 બાર વાળી આપણે બડાબૂટ ઘેર પહોંચી જઈએ, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે બડાબૂટ, એટલા માટે. તો અહીંયા ભાઈ સરસ મજાનો હેંસકો બાંધ્યો છે, તમે જોઈ શકો છો. બોડીઓ મારે ખાટલી જેવું બનાવ્યું છે અને ઉપર બાંધ્યું છે. પેલા એને ફોન પડી જાય છે ભાઈ, કારણ કે વરસાદ પડે એટલે હાથ ભેના બચશે. તો ઉપર મસ્ત રોવાણ છે અને રોવાણે બાંધ્યો છે હેંસકો. તો સરસ મજાનો અહીંયા હેંસકો તમે જોઈ શકો છો, એક જબરજસ્ત બાંધ્યો છે હેંસકો મસ્ત રીતે, એ તમે જોઈ શકો છો મિત્રો, મસ્ત મજાનો બરાબર છે. તો ગાઈઝ, આ બાજુ તમે જોઈ શકો છો ગલકી જેવી થઈ ગઈ છે, એ જોવા મળશે. ફૂલા આવી ગયા છે, પીરા દેખાય છે અહીંયા છે મિત્રો. તમે જોઈ શકો છો ત્યાં સુધી ગલકીના બોર્ડર મારેલ છે કાળા ચાદરાની, અને પીરો ફૂલો મિત્રો આવી ગયો છે.
અને લાલ તાર છે એ ચાઇના તાર છે, પ્લાસ્ટિકના તાર, અને બધે ફૂલો આવી ગયા છે. સરસ મજાનો વરસાદ ચાલુ છે મિત્રો. એટલે ફાઇનલી તમે જોઈ શકો છો સરસ મજાનું અહીંયા ગલકીનું એટલે થઈ ગયું છે, મોડો રેડી થઈ ગયો છે. હવે થોડાક ટાઈમ પછી ગલકો હાથ મળશે એવું થઈ જવાનું છે મિત્રો, બરાબર છે. તો આપણે મળીએ, આગળ જઈએ. વરસાદ ચાલુ જ છે અત્યારે થોડો થોડો. આજે આખા દિવસની આગાહી છે. અહીં એકદમ લીલું કણઝર જેવું થઈ ગયું છે બધું, અને સરસ મજાનું સીન છે મિત્રો. તો ગાઈઝ આપણા વિડીયોમાં સપોર્ટ કરજો, અને બને તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોને. અહીંયા આગળ ખાબોચા અંધાવચા ભરી જ જશે, જોઈ જાખને જો ફૂલો થયા છે કલરિંગ મસ્ત. ચલો તો થોડી વાર પછી આવીએ વિડીયોમાં. તો અહીંયા મિત્રો સચિનના રોહન બે ફોનમાં પડ્યા છે બમાઈને, અને અર્પિતા કશુંક બનાવે છે, ઢીંગલું બનાવ્યું છે. જો રૂમાલમાં ઢીંગલું બનાવ્યું છે સરસ મજાનું. હજુ થોડુંક બાકી છે બનાવવાનું, અને થોડુંક બનાવ્યું છે, મસ્તન બનાવ્યું છે ઢીંગલું. જબરજસ્ત આપણે માર્કેટમાં મળે એવું બનાવ્યું છે રૂમાલમાંથી. હાથ રૂમાલ આવે એમાંથી બનાવ્યું છે જબરજસ્ત મિત્રો, અને સરસ મજાનું બનાવ્યું છે. હજુ થોડું એમાં કામકાજ બાકી છે, એ પૂરું કરાવે પછી આપણે જોઈએ એ ઢીંગલું કેવું લાગે છે. અને અહીંયા બેહાડવાની કોશિશ કરી રહ્યા છે, બેસતું નહીં કારણ કે પગ એવડા મોટા નહીં, જેના પગ છે એટલે. તો ગાઈઝ અહીંયા જબરદસ્ત ઢીંગલું છે. હજુ એનું મોડું બોડું એવું બધું બનાવવાનું છે, અને અર્પિતા બનાવશે. લે હું પેલી ગઈ દોવાની ચલો રહી જાય તો લાગો લે હારા ખાઈ લી. હા વાહરા ચઢ્યા બાબુ મત લાગે જો એ હું બધી ગુણ લાગે. મસ્ત બને ને? હા મસ્ત બને ને? આમ જોડે ખૂબ સારું. ચૂકા ને મસ્ત બને. હા હા દવા Ini dong, bisa kalau boleh. नहीं है तू तो कसू बना को नहीं जो है तू पहले हाँ हेलो तू हाँ मस्त हेलो तो पहली बार कोशिश खेल गई पहली बार कोशिश खेल गई एम क्या चलिए मस्त बनी ये मुझे जाना है ये कहाँ बोला है साला तो यही साला कहाँ बोला है साला તો ગાઈઝ અહીંયા ઢીંગલું બનીને રેડી થઈ ગયું છે, અને સરસ મજાનું ઢીંગલું બનાવ્યું છે. અને રોહને પણ કંઈક બનાવ્યું છે રૂમાલમાં, પણ એ બરાબર બન્યું નહીં. પેલાનું મોડું બોડું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે, અને આમ કંઈ જોઈ રહ્યું છે જેમાં આપણી હોમું જોઈ રહ્યું હોય ને એવું લાગે છે મિત્રો. સરસ મજાનું ઢીંગલું બનાવ્યું છે, અને આપણે બેસી ગયા મિત્રો ખાવા માટે.
તો અહીંયા ખાવા બેસી ગયા છે. અર્પિતા હંતાઈ છે વિડીયોમાં આવતો. તો ગાઈસ ખાવા માટે બેસી ગયા છે. અને પછી આપણે આપણો વ્લોગ ખતમ કરીએ અહીંયા, કારણ કે હું આજે ખાઈ બહીને હવે નવરા થઈ જઈએ પછી મિત્રો વ્લોગ ખતમ કરીએ. તો અહીંયા સચિનને રોહને તો ચાંદની ખાઈ લીધું હતું, પણ અમારા બહેને બાકી હતું, તો અમે પણ ખાવા બેસી ગયા છીએ. તો મિત્રો આવતા વિડીયોની અંદર સરસ મજાનો વ્લોગ લઈને આવીશું. તો આવતા વિડીયોની અંદર ફરી મળીએ મિત્રો. જય માતાજી.